વેલકમ ટુ જય માનપુણા કિચન। હું ઇલાબી આહિર આપ છો ને મારા જય દ્વારકાધીશ। તો આજે હું તમારી સાથે શેર કરીશ કે તમારા માથામાં ખોડો રહેતો હોય અથવા તો તમારા વાળ ખરતા હોય અને તમારા માથામાં વાળનો ગ્રોથ ન હોય, એકદમ આછા અને પારવા વાળ હોય, એટલે તે વાળને હું એકદમ લાંબા અને ઘટાદાર બનાવવા માટેનું આજે તમારી સાથે શેર કરવાની છું ડુંગળીનું તેલ। તો આપણે એકદમ દેશી રીતે ડુંગળીનું તેલ ઘરે બનાવી અને તૈયાર કરવાનું છે, જે તમારા માથાના વાળ માટે ખૂબ ઉપયોગી છે અને ખૂબ લાભ થશે અને ખૂબ ફાયદો થશે તમારા વાળને। તો ડુંગળીનું તેલ બનાવવા માટે અહીંયા મેં લીધી છે 3 નંગ ડુંગળી। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ડુંગળીનું તેલ તો તે પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો છો। તો તમારે ડુંગળી કેવી લેવાની, એકદમ કડક આવે ને તે લેવાની, એકદમ આમ પોસા જેવી ડુંગળી આવે ને તે નહીં લેવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો સૌપ્રથમ આપણે ડુંગળીનો ડંઠલનો ભાગ કાઢી લઈશું અને આ રીતે પાછળનો ભાગ પણ કાઢી લઈશું ને ફોતરા ઉછેડી લઈશું। આ રીતે આપણે ડુંગળીને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો હવે આ ડુંગળીને આપણે એકદમ પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું। તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો। તો જો અહીંયા આપણે ડુંગળીને આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી નાખી છે। તો ડુંગળી છે ને આપણા વાળમાંથી ખોડો દૂર કરે છે અને આપણા વાળને ખરતા અટકાવે છે। તો હવે આપણે કટ કરેલી ડુંગળીને મિક્સર જારમાં એડ કરી દઈશું। તો અહીંયા મેં 30 જેટલી લીધી છે સૂકા લસણની કળી, તેને મેં આ રીતે ફોતરા ઉછેડી નાખ્યા છે। તો તમને એમ થતું હશે કે ઇલાબેન તો ખાવાની રેસીપી બનાવે છે કે શું, પણ નહીં, હું અત્યારે ખાવાની રેસીપી નથી બનાવતી। ત્યારબાદ મેં અહીંયા લીધા છે 1 વાટકી જેટલા મીઠા લીમડાના પાન, તેને આપણે કઢી પત્તા પણ કહી શકીએ છીએ। તો લીમડાના પાન એડ કરવાથી પણ આપણા વાળ સિલ્કી બને છે અને લાંબા બને છે અને વાળ છે તે મૂળમાંથી ઉગાડે છે। તો હવે આ લીમડાને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા તેલમાં સુગંધ લાવવા માટે 10 જેટલી ગુલાબની પાંખડી લીધી છે। આનાથી તેલ છે ને એકદમ સુગંધદાર બને છે। આ ગુલાબની પંખી છે તે એકદમ ઓપ્શનલ છે, તમારી પાસે જો હોય તો એડ કરજો, નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે આ સામગ્રીને ક્રશ કરવા માટે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો તેના માટે અહીંયા મેં લીધું છે સરસોનું તેલ, તેને આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી આ બધી સામગ્રી છે તે સરસ રીતે ક્રશ થઈ જાય। તો અહીંયા આપણે ડુંગળી, લસણ, ગુલાબ અને લીમડો સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યો છે, જુઓ પેસ્ટ જેવું બનાવી દીધું છે, જો તમે જોઈ શકો છો। હવે આને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તો આને અત્યારે આપણે મૂકી દઈશું સાઈડમાં। તો હવે આપણે લઈ લઈશું મેથી। મેથી મેં 2 ચમચી લીધી છે, તેને મેં અડધો કલાક પહેલાં પલાળવા માટે રાખી દીધી હતી। જુઓ સરસ દાણા ફૂલી ગયા છે અને એકદમ પલળી ગયા છે। અને ત્યારબાદ લઈ લઈશું ચોખા। ચોખા મેં બાસમતીના જ લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, પણ બાસમતીના ચોખાથી છે ને આપણા વાળ સિલ્કી બને છે। ચોખાને પણ મેં 2 ચમચી લીધા છે, તેને પણ અડધો કલાક પહેલાં પલાળી નાખ્યા હતા। જો ચોખા પણ સરસ ફૂલી ગયા છે ને એકદમ વ્હાઈટ બની ગયા છે। તો પહેલાં આપણે મેથીને આ રીતે પાણીમાંથી કાઢી અને નિતારી લેવાની, ત્યારબાદ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની। પાણી ન જવું જોઈએ, ફક્ત મેથીના દાણા જ આમાં એડ કરવાના। તો મેથી દાણાને આપણે મિક્સર જારમાં એડ કર્યા બાદ લઈ લઈશું ચોખા। ચોખાને પણ આપણે સેમ પ્રોસેસથી નિતારી અને મિક્સર જારમાં એડ કરી દઈશું। તો મેથી અને ચોખાને મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે। હવે આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, આમાં આપણે પાણી નથી એડ કરવાનું। હવે આ મેથી અને ચોખાને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો જુઓ ચોખાની અને મેથીની આપણે સરસ રીતે આ રીતે પેસ્ટ જેવું બનાવી દીધું છે, તેને પણ આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તો અહીંયા આપણે બંને પેસ્ટને સરસ રીતે તૈયાર કરી નાખી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો તેના માટે જઈશું ગેસ તરફ। તો ગેસ ઓન કરી અને આપણે લઈ લઈશું કોઈ પણ પેન તમે નોનસ્ટિકની અથવા લોખંડની અથવા એલ્યુમિનિયમની પણ લઈ શકો છો, પણ વધારે તમારે લોખંડની અને એલ્યુમિનિયમની પેનનો યુઝ કરવાનો।
નોનસ્ટિકની પેનનો બને ત્યાં સુધી ન યુઝ કરવાનો. હવે જે આપણે બંને પેસ્ટ તૈયાર કરી હતી ને તે આપણે પેનમાં એડ કરી દઈશું. તો આ બંને પેસ્ટને આપણે પેનમાં એડ કર્યા બાદ આપણે આ રીતે તેને 1 મિનિટ સુધી આમ જ ચમચો ફેરવતા રહેવાનો, જેથી પાણીનો ભાગ હોય છે ને તે બળી જાય. કારણ કે ડુંગળીમાં પણ પાણીનો ભાગ રહેલો હોય છે અને લસણમાં પણ પાણીનો ભાગ રહેલો હોય છે. એટલે આ પ્રોસેસ તમારે ચોક્કસથી કરવી. તો જો તમે જોઈ શકો છો પાણીનો ભાગ બળવા લાગ્યો છે. તો જો આ પેસ્ટમાંથી છે ને તેલ બહાર નીકળવા મળ્યું છે, જો તમે જોઈ શકો છો. તો હવે આ સ્ટેજ ઉપર આપણે તેલ એડ કરી દેવાનું છે. સરસોનું તેલ તે આપણે 1 વાટકી લેવાનું છે. ત્યારબાદ લઈ લઈશું કોપરેલ અને જાસ્મીનનું હેર ઓઇલ. તો ટોપરાનું તેલ આપણે લઈ લઈશું 1/2 વાટકી. તો કુલ ટોટલ મેં અહીંયા 1.5 વાટકી તેલનો યુઝ કર્યો છે. આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એને આમ જ કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું. તો ફ્રેન્ડ, તમે જો આ રીતે એકવાર તેલ બનાવી અને યુઝ કરશો ને તમારા માથામાં, તો તમારે સીરમ નાખવાની પણ જરૂર નહીં પડે. તો ભાઈઓને તો ખાસ આ તેલ યુઝ કરવાનું, કારણ કે તેને પણ વાળ ખરતા હોય છે અને માથાના વાળ પણ સફેદ થઈ જતા હોય છે અને ખરી અને ટાલ પણ પડી જતી હોય છે. એટલે આ રીતે તમારે તેલ બનાવી અને ચોક્કસથી યુઝ કરવો. અને ડુંગળીની અંદર સલ્ફરનો ભાગ રહેલો હોય છે, જેથી આપણા વાળને ખરવા નથી દેતો અને વાળને મજબૂત રાખે છે. જો આ નેચરલ વસ્તુ આપણા માથામાં યુઝ કરવાથી છે ને તરત આપણને રિઝલ્ટ નથી મળતું, પણ અઠવાડિયું કે 15 દિવસ તમે યુઝ કરો ને તો તમને રિઝલ્ટ તરત દેખાઈ જશે. કારણ કે આમાં કોઈ કેમિકલનો ભાગ નથી હોતો. જો બહારથી આપણે તેલ અથવા શેમ્પૂ લાવીએ ને તેમાં તે ચોક્કસથી એ લોકો કેમિકલનો યુઝ કરતા હોય છે, એટલે આપણને જલ્દી ફાયદો મળી જાય છે. પરંતુ આગળ જતાં આપણને તે જ વસ્તુ માથામાં નુકસાન થતું હોય છે. જેમ કે ઝડપથી સફેદ વાળ થવા લાગે છે, વાળ ખરવા લાગે છે અને તેનો ગ્રોથ પણ નથી વધતો. તો ફ્રેન્ડ, તમને આ હોમમેડ હેર ઓઇલ કેવું લાગ્યું તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી અથવા તો કયા ગામડામાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તે થોડી રતાશ ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ આ રીતે ચમચો ફેરવતા રહીશું અને તેલ તૈયાર કરી લઈશું. તો દેશી ભાષા રીતે હું તમને સમજાવું ને તો જો આપણે ઘી ગરમ કરતા હોઈએ અને કેમ કીટું અલગ પડી જાય છે અને ઘી પણ એક સાઈડ તરવા લાગે છે, તો જો તેલ તૈયાર થવા લાગશે ને એટલે તમને આ ફીણનો એક પણ ભાગ નહીં દેખાય અને તેલ અને આ પેસ્ટનો ભાગ અલગ પડી જશે. તો હવે આ ફીણા છે તે બધા બેસી જશે ને ત્યારબાદ જ આપણું તેલ તૈયાર થઈ જશે. તો આ તેલ છે ને તૈયાર થવામાં ઓછામાં ઓછી 20 મિનિટ લાગે છે. તો જુઓ, અહીંયા આપણું તેલ પરફેક્ટલી રીતે તૈયાર થવા લાગ્યું છે. જુઓ, ફીણ પણ એકદમ ઓછા થઈ ગયા છે. જો ઉપર જ તમને ફીણ લાગશે. અને જુઓ, જે આપણે પેસ્ટ બનાવી અને તૈયાર કરીને એડ કરી હતી તેલમાં, તે પણ રતાશ ઉપર થઈ ગઈ છે એકદમ. જો આ રીતે તમારે થવા દેવાની. હજુ પેન પણ ગરમ છે, એટલે પેન ઠંડી થઈ જશે ને ત્યાં સુધીમાં આ બધા જ ફીણા બેસી જશે. અને તેલ બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની, વધારે હાઈ નહીં રાખવાની, નકર મસાલા છે તે બધા ઝડપથી બળી જશે અને તેલમાં સરખું મોઇસ્ચર નહીં આવે. અને ગેસની ફ્લેમ આપણે આ સ્ટેજ ઉપર બંધ કરી દેવાની, કેમ કે પેન છે તે ગરમ હોય છે. એટલે જ્યાં સુધીમાં પેન ઠંડી થઈ જાય ને ત્યાં સુધીમાં ફીણા પણ બેસી જાય અને તેલ પણ સરસ તૈયાર થઈ જાય. તો જુઓ, અહીંયા આપણું પરફેક્ટલી તેલ થઈ ગયું છે તૈયાર. જો તમે જોઈ શકો છો, ફીણા પણ બધા બેસી ગયા છે. જુઓ, મસાલો પણ વધારે કાળો નથી થયો, રતાશ ઉપર જ થયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેલને ગાળવાનું છે. તો તેના માટે અહીંયા મેં લીધું છે કાચનું બાઉલ. ને ત્યારબાદ અહીંયા કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું. મેં અત્યારે વ્હાઇટ રૂમાલ લીધો છે, એકદમ કોટનનો છે તે. હવે આ તેલને આપણે રૂમાલમાં એડ કરી દઈશું. તો તેલને છે ને તમારે ડાયરેક્ટલી બોટલમાં નહીં એડ કરવાનું. તો તેલ ઠંડુ થઈ જાય ને ત્યારબાદ જ કાચના કન્ટેનરમાં ભરવાનું. તો હવે આપણે રૂમાલના સારે શેડા ભેગા કરી લઈશું. આ રીતે આપણે હાથ વડે તેને થોડો પ્રેસ આપી અને નિતારી લઈશું. આ રીતે થોડું નીતરી જાય એટલે આપણે આને આ રીતે આપણે પોટલી વાળી દેવાનું અને વધારે પ્રેસ આપી અને બધું જ તેલ નિતારી લેવાનું. તો જો પોટલીમાંથી આપણે આ રીતે બધું જ તેલ નિતારી નાખવાનું છે. તો તેલ નીતરી જાય ને ત્યારબાદ આ અંદરનો કૂચો નીકળે છે ને તેને આપણે ફેંકી નહીં દેવાનો, તેને આમ જ રૂમાલમાં નિતારી રાખવાનો. અને બધું તેલ નીતરી જાય ને એકદમ કૂચો કોરો થઈ જાય
એટલે આને કોઈ પણ ઝાડવામાં અથવા કુંડામાં નાખી દેવાનો. તો જુઓ અહીંયા આપણું પરફેક્ટલી સરસ મજાનો વાળનો ગ્રોથ વધારે છે અને લાંબા કરે અને કાળા સરસ મજાનો એકદમ સિલ્કી વાળ રાખે તેવું તેલ થઈ ગયું છે તૈયાર. તો તમે પણ આ રીતે ઘરે તેલ બનાવજો, બહુ સરસ તેલ બનશે. અને આ તેલ બની જાય ને એટલે છેલ્લે વિટામિન Eની 5 જેટલી ગોળી આમાં એડ કરી દેવાની. તો અત્યારે હું તમને વિડીયોમાં નથી બતાવતી ટેબ્લેટ એડ કરતા, પણ જ્યારે હું કાચના કન્ટેનરમાં ભરીશ ત્યારે હું ટેબ્લેટ એડ કરી અને ત્યારબાદ જ ભરીશ. એટલે તમારે ચોક્કસથી ટેબ્લેટને એડ કરવાની. અને વિટામિન Eની ટેબ્લેટથી પણ આપણા વાળ સિલ્કી રહે છે અને વાળનો ગ્રોથ વધે છે. તો ફ્રેન્ડ, તમને આ હોમમેડ હેર ઓઇલની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી રેસીપીઓ સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.